જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારતીય સેનાની વીરતાના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ હતી। સુરેન્દ્રનગર ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે શહેરના મેગા મોલથી ટાંકી ચોક, પતરાવાળી ચોક સહિતના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી। રાષ્ટ્રીય એકતા દર્શાવવા તેમજ ભારતીય સેનાને અભિનંદન પાઠવવા તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, શૈક્ષણિક સંસ્થાઓ, દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ શહેરીજનો તિરંગા યાત્રામાં જોડાયા અને સેના તેમજ સરકારના કામને બિરદાવવામાં આવી હતી। આજે યોજાયેલ તિરંગા યાત્રામાં ભાજપના ધારાસભ્યો અને નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્યો પ્રકાશ વરમોરા, પી.કે. પરમાર સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા એકતા સમિતિ દ્વારા વિવિધ એસોસિએશનો, એક્સ આર્મીમેનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે એક ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી, જે મેગા મોલથી શરૂ થઈ સુરેન્દ્રનગર શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને ટાંકી ચોક થઈ અને અહીંયા પતરાવાળી ચોક ખાતે આ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય રીતે સમાપન થયું છે। આ યાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, એક્સ આર્મીમેનો, સુરેન્દ્રનગરના તમામ સ્વૈચ્છિક સંગઠનો છે એના આગેવાનો આ યાત્રામાં જોડાયેલ। 22મી એપ્રિલે જે કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરી કોઈનો લાડકવાયો, કોઈનો ભાઈ, કોઈનો પતિ, 26 જેટલા નિર્દોષ નાગરિકોનો આતંકીઓ દ્વારા જે હિચકારી રીતે એમની હત્યા કરવામાં આવી, એના ભાગરૂપે અમારા આ ભારત દેશના નવજવાનો અને ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી જે 6 એપ્રિલની મધ્યરાત્રિએ જે કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ અડ્ડાઓ હતા તેનો ખાત્મો બોલાવી 100 કરતાં વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે। એ સિવાય પણ પાકિસ્તાનના એરબેઝો કે અન્ય એના જે આર્મીના કેમ્પો છે એના પર પણ ભારતના સૈન્યોએ પોતાનું કૌવત દેખાડી પોતાની તાકાત દેખાડી અને જે હુમલો કર્યો છે એના કારણે એક ભારતના જે અમારા નવજવાનો છે, અમારા જે સેના છે એનું આત્મબળ વધે, એનું મનોબળ વધે, એનો જુસ્સો વધે, એ પ્રકારે આ ઝાલાવાડવાસીઓએ ભવ્યથી ભવ્ય રીતે તિરંગા યાત્રા કાઢી યુવાનોને, આ દેશના નવયુવાનો એટલે કે આર્મીમેનોને અભિનંદન પાઠવા છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવા છે। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।